गोपीपति गोलोकपति गोप गोकुलानंद गोपीपति गोलोकपति गोप गोकुलानंद जीवन यशोदानंद के नमो कृष्ण આપણી આશ્રમમાં નિલેશભાઈ લાલભાઈ બેઠા ને એના બાપુ કનૈયાદાસ બાપુ આ ભજન એટલું કોઈ નહીં બોલાયું અને આ બધા મેં બધું સાંભળેલું જોયેલું. કનો બાપુ આવે તથા કે આવ્યો મારો કનૈયો તાપડિયા બાપુના મોઢામાંથી શબ્દો સાંભળેલો એ અમારા બાપુ એવું હોય મેરા શ્યામ લડાવતા वही मेरा वही मेरा नैनो बोल प्याले प्याले नाम बनवारी एक दिन कहा घनश्याम ने उद्धव को जरा वृंदावन को जाना वहां की गोपियों को कुछ ज्ञान का तत्व बतलाना. वहां की गोपियां सदा बेचैन रहती हैं तड़पती आह भरती है सदा रो रो कहती है क्या वही मेरा वही मेरा
500 રૂપિયા માલ પર કરો ને તો 500 ઓછા થઈ જાય. બધા સાજીદાનો ખરેખર મારી ઉપર આ તો બધા ગજાના 8-10 હજાર રૂપિયા દરરોજ શૈલેષ મહારાજને બધા દેતા હોય. તો મને ફોન કરે ને મને અંદરનું ભજન ઉગે. મને કે બાપુ 2 મહિના થયા છો કે સાજ ઉપર બેઠો છો, પૈસા મળે છે બધું છે, પણ તમારા ભજન 2 મહિને નો થાય ને તો મને છૂટતા ન રહે. બધા સાજીદા એટલે તો હું ભજન કરી શકું ને. આ તો અત્યારે બધું અમારા ભાઈ આ પ્રતિક છે ને ધીરજભાઈ આપણે હાજર હતા કે 2000 રૂપિયા કે ના મૂક્યો તો કાંઈ મેં તો 2000 માં કેમ ના પાડી કે ના બાબુ ભજન આપણે થઈ જાય. એટલે એને ભજન સાંભળવું તો છે, પણ હવે ગાવા વાળાનો દુકાળ પીડ્યો એવો થયો. પૈસા મળે બધા ભજન નો ગાય ને એમાં પૈસા મળે. અમને કોઈ દે હું 51,000 એક દી મને કે 51,000 કયો તો ખરા. મેં તો ભાઈ નહીં ફોન આવે તો માથા ખુકેરીમાં મને કે બાપુ શું થાય. મેં તો 51,000 રૂપિયા કે ઓ કરજો ગાવી ગયું છે કે 51. મેં તો ભાઈ હવે એવું અત્યારે કર્યું સાજીદાર મોગો થઈ જાય ને તો કે બાપુ ફોન મોકો સીતારામ મિલ્યો બોલો. અત્યારે જ મૂકી દીધો પછી આવવાની ક્યાં વાત જ રહી. નહીતર મને એમ થાય સાજીદાને આમ જો પેટ ભરીને દઉં. પણ હવે હજી બધા આવી રીતે ભજન પ્રેમમાં ના તેન સંબંધ મળે ક્યારેક, પણ આપને એનો કઈ આપતો જ નથી. ભજન ત્યાં થઈ જાય ને એનો આનંદ હોય. અને આમ જાવ ઉદ્ધવજી કે ઓહો એમાં હું ભગવાન, એ કામ તો બહુ હેલું છે. હસ કર કા ઉદ્ધવ ને अभी मैं जाता हूँ वृंदावन, वहाँ के जाकर देखता हूँ कैसा कठिन अनुराग का बंधन। कौन सी है दान बल को कम बदलाती है, निरर्थक लोक लीला में सदा ही गुणगान गाती है। क्या है क्या ओ ही मेरा उद्धव पहुंचा वृंदावन, वहां की प्रेम नगरी ने अनूठा रंग दिखलाया। उलझ कर वस्त्र ने काटे, लगा उद्धव को समझाने।
तुम्हारा ज्ञान का पर्दा चीर देंगे, हम हैं प्रेम दीवाने। वृक्ष झुक झुक कर कहते तो इधर आओ, इधर आओ, इधर आओ, इधर पपिया कौन तभी कहाँ है, कोई हमें बतलाओ। नदी यमुना की धारा सदा किलकार करती थी, सुनाती थी भ्रमर गुंजार, मधुबन से मधुर आवाज आती थी। वही मेरा हंस कर पहुंचा और जब जिस जगह था गोपियों का मंडल,